રાજસ્થાન તરફથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો નશાનો જથ્થો, પરંતુ અમીરગઢ બોર્ડર પર પોલીસની બાજ નજરે ખેલ કર્યો નિષ્ફળ। વાહન ચેકિંગ દરમિયાન 792 ગ્રામ પોષ ડોડાનો ભૂકો ઝડપાયો। 11,880 રૂપિયાની કિંમતનો માદક પદાર્થ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 21,880 રૂપિયાનો મુદ્દામાલ કબજે। એક આરોપી પોલીસના સકંજામાં। બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પરથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નશાના કારોબાર સામે અમીરગઢ પોલીસની મોટી કાર્યવાહી। અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે 792 ગ્રામ પોષ ડોડાનો ભૂકો ઝડપી પાડ્યો છે। ઝડપાયેલા પોષ ડોડાના ભૂકાની કિંમત 11,880 રૂપિયા આંકવામાં આવી છે। પોલીસે અન્ય મુદ્દામાલ સહિત કુલ 21,880 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। મળતી માહિતી મુજબ અમીરગઢ ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન આબુ રોડ તરફથી આવતી ગોધારા ટ્રાવેલ્સની બસ નંબર AR01T 2585 ને રોકી તપાસ કરવામાં આવી હતી। બસની સ્લીપર સીટ નંબર L/3 માં બેઠેલા મુસાફર અને તેના સામાનની તપાસ દરમિયાન પોષ ડોડાનો ભૂકો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી 792 ગ્રામ પોષ ડોડાનો ભૂકો ઝડપી પાડ્યો હતો। આ મામલે પોલીસે રાજસ્થાનના નાયુરામ સન ઓફ મોહનરામ ઉપારામ જાતે સેન નામના ઈસમને ઝડપી પાડ્યો હોવાનું પ્રેસ નોટમાં જણાવાયું। પોલીસે પોષ ડોડાના ભૂકા સાથે અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નશીલા પદાર્થની હેરાફેરી સામે બનાસકાંઠા પોલીસની આ કાર્યવાહીથી ફરી એક વખત સ્પષ્ટ થયું છે કે બોર્ડર પરથી પસાર થતા વાહનો પર પોલીસની બાજ નજર છે। હવે આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ આગળ વધશે। ગુજરાત પોલીસના સે નો ટુ ડ્રગ્સ અભિયાનને સાર્થક કરતી અમીરગઢ પોલીસની કાર્યવાહી। પ્રકોપ ન્યૂઝ માટે ધારજી ઠાકોર, અમીરગઢ, બનાસકાંઠા।